પ્રભુની વક્રતા મધુર છે. વલ્લભજી તો ટીકામાં મધુરાષ્ટકની કહે કે પ્રભુનું જે ત્રિભંગી રૂપ છે ને એ એમના માધુર્યને વધારી રહ્યું છે. યમુનાજીના 41 પદમાં આપણે નથી કહેતા ચલત ટેડી હોય લેત પીએ કોમ હોય. યમુનાજી ટેડા વાંકા ચૂકા ચાલીને પણ પોતાના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરતા હોય અને ઠાકોરજીનું મન મોહિત કરતા હોય. એમની વક્રતા પણ મોહક છે, માધુર્યયુક્ત છે. અને આ ઠાકોરજી એમની વક્રતા તો વચનોમાં છે, એમના નામમાં છે, એમની લીલામાં છે, એમના નેત્રોમાં છે. આ તો સર્વાંગ વક્ર છે. ગિરધર સબહી અંગ કો બાંકો બાકી ચાલ ચલત ગોકુલ. સ્વરૂપથી વાંકા, વચનોથી વાંકા, ચરિત્રથી વાંકા, સ્વભાવથી વાંકા. આ ચારે વક્રતા કેવી? સ્વરૂપથી તો ત્રિભંગી રૂપ, 3 જગ્યાએથી ભંગ, ચરણથી ભંગ, કટીથી ભંગ વક્રતા અને ગ્રીવાથી વક્રતા. આ 3 જગ્યાએથી વક્ર છે એટલે કહેવાય ત્રિભંગી લાલ. આ સ્વરૂપથી વક્રતા. બીજી વચનોની વક્રતા. વેણુ નાદ કરી ગોપીઓને બોલાવ્યા, પોતે જ બોલાવ્યા અને પોતે જ કહે છે જાઓ ઘરે. સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કેમ કરવાને. અરે તમારું સ્વાગત છે, તમારું શું પ્રિય કર્યું, અહીંયા શા માટે આવ્યા છે? અને ગોપીઓ તો ચકિત થઈને જોતા રહે. આ તો આમંત્રણ પોતે આપ્યું, પોતે પૂછે શા માટે આવ્યા. પોતે અમને જવાનું કહે છે, ઘરે જાઓ. પોતે વેણુનાદ કરીને સંસાર છોડાવ્યો અને હવે પોતે સંસાર યાદ અપાવી રહ્યા છે. તમારા પિતા, પુત્ર, ભાઈ, બંધુ તમારી પ્રતીક્ષા કરતા હશે. ગોપીઓ કહે આપે સ્ત્રીના ધર્મ કયા બધું બરાબર, પણ વેણુ સાંભળી દેહ બુદ્ધિ તો ત્યાં જ પડી ગઈ. અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવે છે. એટલે સ્ત્રીના ધર્મો બધા બરાબર, પણ અહીંયા કોઈ સ્ત્રી નથી આવી. અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે આવે છે. આ પતિ, બંધુ, ભાઈ, સખા બધા જ છે, વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ તો લઈને જ આવ્યા છે. હવે આ બધી વૃત્તિ આપનામાં લગાવવાની છે. सर्वदा सर्वभावेन भजनीय व्रजाधिप. ये सब भाव अब आप में लगाने, क्योंकि संसाરમાં લગાઈશું તો પતન કરતા થશે, આપનામાં લગાઈશું તો ઉદ્ધારક થઈ. તો વચનોની વક્રતા, અને આવી ઘણી જગ્યાએ તમને વચનોની વક્રતા મળે. ત્રીજી ચરિત્રની વક્રતા. ઘરમાં આટલું દહીં દૂધ બધું જ પડ્યું હોય પણ ગોપીઓને ત્યાં ચોરી કરવા જાય, એવા વાંકા. સ્વભાવની વક્રતા. કેવી વિચિત્રતા કે આ દૈત્યોને પણ ભગવાનને મારવા આવ્યા હોય. ધાતૃચિતામ તતોન્યમ. પેલી પૂતના વિષ લગાવીને પ્રભુના પ્રાણ લેવા આવી, અને પૂતનાને પણ જે માતાની ગતિ આપતો હોય, આનાથી મોટી વાંકાઈ બીજી કઈ હોઈ શકે? પણ પ્રભુની આ વક્રતા પણ મધુર છે, કારણ કે મારવા આવેલા દૈત્યોને પણ જે મોક્ષ અને ઉદ્ધાર કરી શકે, એ પ્રભુની આ વક્રતા બહુ મધુર છે. અને એટલા માટે કહું વલિતમ મધુરમ. અને આગળ ગાન કરતા કહે ચલિતમ મધુરમ. પ્રભુનું ચાલવું મધુર છે. પ્રભુ ક્યાં ક્યાં ચાલીને જાય. ચલવન શીખવતી યશોદા મૈયા. ઠાકોરજીને 2 આંગળી પકડીને ઉભા રાખી દે, દૂર યશોદાજી ઉભા રહી જાય, કહે આવો લાલન. ચાલતા ચાલતા જ્યાં વાંકા પડવા જાય ત્યાં યશોદાજી પકડી લે. દુનિયાને ચલાવનારો આજે ચાલતા શીખે છે બ્રજમાં. ચલિતમ મધુરમ. આપનું નિકુંજ, 9 નિકુંજોમાંથી સ્વામીજી અને ઠાકોરજી જ્યારે ગિરિરાજજીની 9 નિકુંજોમાંથી એકબીજાના કંધા પર હાથ રાખી ધીરે ધીરે ગિરિરાજજીની શિલા ઉપર ચરણ પધરાવી અને જ્યારે પધારતા હોય, એ ચલિતમ મધુરમ. ઠાકોરજી ઘૂંટણીએ શોભા આજ ભલી બને આવી, હાથમાં માખણનો લોંદો લઈ અને ઘૂંટણીએ ચાલતા હોય, ચલિતમ મધુરમ. જ્યારે ગાયોની પાછળ પાછળ પ્રભુ ચાલતા હોય, ગોપીજનો કહે છે ને ગોપી ગીતમાં, ગોપિયા કહેતી હૈ કે પ્રભુ જ્યારે આ બ્રજમાં ખુલ્લા ચરણારવિંદથી ચાલો, અને ત્યારે ખુલ્લા ચરણારવિંદમાં કાંટા કાંકરા દર્ભના અંકુરો વાગતા હશે. આપણા તો ચરણમાં વાગે, પણ આપણા ચરણારવિંદ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે, એટલે અમારા તો હૃદયમાં વાગે છે. ક્યાં ક્યાં પ્રભુ ચાલીને પધારે છે. શીલ તૃણ અંકુરઈ. શિલા ક્યાં હોય તો કે ગિરિરાજજીની ઉપર. અને ઠાકોર ગિરિરાજજીની ઉપર પધારે તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ગિરિરાજજીના રોમ રોમ ઉભા થઈ જાય. ચલિતમ મધુરમ. ઠાકોરજી ગોવર્ધનગીરી સઘન કંદરા, અને ત્યાં ગિરિરાજની કંદરાઓમાં પધારતા હોય. શીલ તૃણ. તૃણ ક્યાં હોય તો કે વૃંદાવનમાં. ઠાકોરજી જ્યારે ગોપીઓને અંતર ધ્યાન થયા ને એક ગોપીને લઈને ચાલતા આગળ ગયા. ચલિતમ મધુરમ. યા રાસલીલા સમયે અનેક પ્રકારના પ્રસંગોમાં ચલિતમ મધુરમ. અંકુર ક્યાં હોય તો કે યમુનાજીના તટ ઉપર. ત્યાં ઠાકોરજી જ્યારે રાસમાં શ્રમિત થયા અને ગોપીજનોને લઈ યમુનાજીમાં પધાર્યા. ચલિતમ મધુરમ. એવા અનેક પ્રકારના પ્રસંગો તો બાલ લીલા લો, સાખ્ય લીલા લો, વાત્સલ્ય ભાવની, માધુર્ય ભાવની, આ સઘળી લીલાઓમાં ચલિતમ મધુરમ.
આમ પ્રભુનું ચાલવું મધુર છે. આગળ કહ્યું બ્રહ્મિતમ મધુરમ. બ્રહ્મિતમના અનેક અર્થ કર્યા. બ્રહ્મા નાખવું મધુર છે, ભ્રમણ કરવું મધુર છે, કે બ્રહ્મા પડવું મધુર છે. આ ત્રણ અર્થ કરી શકાય. બ્રહ્મિતમ મધુરમ. એક બ્રહ્મા પડવું. જો પ્રભુ તો વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે ને, સર્વજ્ઞ પણ છે અને અબુદ્ધ પણ છે. એક વાર ઠાકોરજી છાના માના ભંડારમાં ઘુસી ગયા અને જ્યાં ખૂબ દહીં દૂધ માખણ પડ્યું હતું અને એમાંથી એક મટકી ઉઠાવી મણિકોઠામાં જતા રહ્યા. મણિકોઠામાં ગયા અને એક થાંભલાની પાછળ મણીથી જડેલો થાંભલો એની પાછળ જઈ મટકીમાં હાથ નાખી અને માખણ આરોગવા લાગ્યા. અને જ્યાં આરોગે મુખમાં મૂકે ત્યાં મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. ડરી ગયા. અરે આ નાનકડું માળા જેવું બાળક અંદર ક્યાંથી આવી ગયું? એમને થયું કે જો આ મૈયાને કહી દેશે તો માર ખાવો પડશે. કહેવા લાગ્યા, દેખ લાલા, તું કોઈ કો કહીયો મત, मैं तो को हमें શું આધો માખણ દે દઉંગો, પર મૈયા કો કીજો મત કે મેને માખણ ખાયો. એટલે આ માખણ લઈ અને પોતાનું જે પ્રતિબિંબ મણીમાં હતું એને ચોપડવા લાગ્યા. અને જ્યારે યશોદાજીએ જોયું એવું હાલ આવ્યું, દોડતા જઈ ઠાકોરજીને ગળે લગાડી દીધા. તો આમ આવા સર્વજ્ઞ પ્રભુ પણ બ્રહ્મમાં પડે છે. તો એ પણ માધુર્યને પેલું ફલવાળી બાઈનો પ્રસંગ આવે ને કે જ્યારે ફલ આખા ગામમાં વેચી આવી અને ક્યાંય વેચાયું નહીં, નંદાલયની આગળ વૃક્ષ નીચે આવીને બેસી ગઈ. अरे ठाकुर जी दौड़ता दौड़ता आया, कहने लग्या, मैया मैया तुमको फल देगी? देखने लगी मैया, कहने लगे, अरे लाला ऐसे फल थोड़ी मिले, या के बदले कछु देनो पड़े. का देनो पड़े? अरे कोई धन देवे, कोई रत्न देवे, कोई अनाज देवे, या के बदले कछु दे तो तुमको फल मिले. अच्छा अभी लेकर आऊं. ठाकुर जी दौड़ते दौड़ते गए, अनाज को ढगलो पड़्यो थो, वामे शू खोबाમાં અનાજ લીધું અને ઠાકોર દોડતા દોડતા આવે. એમાં તો બધું પડતું જાય પડતું જાય પડતું જાય પડતું જાય. અને આવ્યા હતા તો થોડા દાણા રહ્યા અને પેલી ફલવાઈ બાઈને કહ્યું, લે તો કોઈ ચાહીએ ને એ રખ લે. એને એટલું વહાલ આવ્યું, જેટલા ફલ હતા ઠાકોરજીની ઝોલીમાં ભરી દીધા અને ઠાકોર તો ચાલ્યા. અને ફલવાલી બાઈ જ્યાં યમુનાજીના તટ પર ગઈ, થયું કે આજે કઈ ન વેચાયું, જુએ તો એ અનાજના દાણા રત્નો બની ગયા. તો આમ બ્રહ્મા નાખે બ્રહ્મા પડે, આ બધું મધુર છે. બ્રહ્મા નાખવું પણ મધુર છે. યશોદાજી જયારે માટી ખાધી અને ઠાકોરજી કહેવા લાગ્યા કે પ્રભુ મેં મૈયા મેં માટી નથી ખાધી. નાહમ ભક્ષિતમાન અંબ સર્વે મિથ્યાભિશંસન. મેં નથી ખાધી. મૈયા કે મોઢું ખોલ. અરે જ્યાં મોઢું ખોલ્યું આખા બ્રહ્માંડના દર્શન થયા અને ભ્રમિત થઈ ગયા મૈયા. અરે આ કોઈ ઈશ્વર છે, આ કોઈ દેવ છે, સાક્ષાત ત્રિલોકનો નાથ છે, આખું બ્રહ્માંડ એના મુખમાં છે. એવા બ્રહ્મા પડ્યા કે મૂર્છા જેવી આવી. અને ત્યારે પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કરી એમને જાગૃત કર્યા. તો આ બ્રહ્મા નાખવું પણ મધુર છે, ભ્રમણ મધુર છે. પ્રભુનું કુંજ નિકુંજો ગાયોને ચરાવવા વૃંદાવનમાં 3 જગ્યાએ રાસના સ્થાનો હોય. ગિરિરાજજીમાં ભ્રમણ હોય, વૃંદાવનમાં ભ્રમણ હોય કે યમુનાજીમાં ભ્રમણ હોય. આ સર્વ ભ્રમણો મધુર છે. અને આમ એટલા માટે કહ્યું કે પ્રભુ આપ બ્રહ્મા નાખો, બ્રહ્મા પડો કે ભ્રમણ કરો, આ ત્રણેય લીલાઓ આપની મધુર છે. એકવાર ઠાકોર પોતાનો પડછાયો પકડવા માટે ગયા. એકવાર જો બ્રહ્મતમ મધુરમમાં અનેક લીલાઓ આવે. એકવાર મૈયા પાસે આવીને કહેવા લાગે, મૈયા મૈયા મુકો ચંદા મામા ખેલવી કે લીજી. મૈયા કે ચંદા મામા કહા સે લાકે તું? અને એવા જીદે ચડ્યા, કંઈ પણ કરો ચંદ્રમાં લાવીને કે ચંદ ખીલો ના લે. રોહિણીજી આવ્યા ને સોનાની પરાતમાં જલ ભર્યું, લાલનને લઈ ગયા છત પર અને કહ્યું, લો ચંદા મામા સુખેલો. પૂર્ણિમાનો ચાંદ આકાશમાં પ્રતિબિંબ પડ્યું અને ઠાકોરજી આમ પકડવા જાય તો ચંદ્રમાં આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. અને આમ પકડવામાં ઠાકોરજીના હાથમાં ચંદ્રમાં આવ્યો નહીં અને થાકીને ઠાકોરજી પડી ગયા. તો આમ બ્રહ્મા પડવું પણ મધુર છે. આવી અનેક પ્રકારની સુંદર સુંદર લીલાઓ મહાપ્રભુજી દર્શન કરી કહે બ્રહ્મિતમ મધુરમ. અને આગળ ગાન કરતા કહ્યું વેણુર મધુર. પ્રભુ આપકી વેણુ મધુર હૈ. વેણુ માટેની તો ઘણી બધી ગાથાઓ છે, ઘણા બધી ચર્ચાઓ, બહુ ખૂબ ખૂબ ગાથાઓ અનેક જગ્યાએ ગાવામાં આવી છે. એ વેણુનાદ સમયે એ વેણુ ગીત હોય, યુગલ ગીત હોય, એ વેણુનો સ્વભાવ અને પ્રભાવ બંનેની વાત છે. એનું સ્વરૂપ અને એનું સામર્થ્ય બંનેની વાત છે. વેણુનું સ્વરૂપ શું? આપણે ત્યાં અનેક વાત. વેણુ શું છે કે જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ આ બંને અણુ જેવા થઈ જાય, એ વેણુ છે એમ મહાપ્રભુજી કહે છે. એક અર્થ એમ બી બતાવ્યો કે આ તો સાક્ષાત સરસ્વતીજીનું સ્વરૂપ છે કે જ્યારે ઠાકોરજી એકવાર નિકુંજમાં બિરાજ્યા હતા અને રાધા 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 નામનું અવિરત સ્મરણ કરી રહ્યા હતા, ત્યારે સરસ્વતીજી પ્રગટ થઈ ગયા અને કહ્યું કે પ્રભુ આપ બધાને ભૂલી ગયા પણ મને યાદ રાખી. કઈ રીતે?
કે આપ રાધા નામનું સ્મરણ ઉચ્ચાર કરતા હતા તો શબ્દ એ મારું સ્વરૂપ છે, સરસ્વતીથી આવે, એટલે મને આપ યાદ રાખ. પ્રભુને ગમ્યું નહીં, મૌન થઈ ગયા પ્રભુ, અને પ્રભુની એ વાણી જડ બનીને પડી. કહેવાય છે એ વેણુનું સ્વરૂપ છે. અનેક અનેક વંશસ્તુ ભગવાન રુદ્ર, એ પણ ચર્ચા છે. વેણુની અનેક અનેક આપણે ત્યાં ચર્ચાઓ કરવામાં આવી છે. આ વેણુ મધુર છે, કારણ કે માધુર્યનું દાન કરનાર છે. ગોપીઓ પણ કહે ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્મ વેણુ દામોદરા ધર સુદામ અપી ગોપિકા નામ ભુંક્તે સ્વયં યવદ વશિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત ચોશ્રુ મુચુસ્તર્વો યથાર્યા. આ વેણુએ એવું તે કયો જાદુ કર્યો છે ઠાકોરજી પર કે એક ક્ષણ છોડતા નથી. અરે પોડવા જાય તોય વેણુ ન ધરો તો પોડે નહીં, એટલે પોડતી સમય પણ વેણુ પધરાઈએ સદાય સાથે. અને પ્રભુ પોતાના અધરોના કોમળ તકિયા પર એને પધરાવે, એના ચરણ દબાવતા હોય એ રીતે એના છિદ્રો ભરે, અને આંખોની પાપણો ઊંચી નીચી કરી જાણે એને પંખો ન કરતા હોય. આ તો ઠાકોરજી એની સેવામાં લાગ્યા હોય એવું લાગે છે. કોણ તપતે કીનો મુરલિયા, કોણ તપતે કીનો, એ કયું તપ કર્યું? વેણુ કહે મારામાં તો એક જ લક્ષણ, ભગવાન જેટલું વગાડે એટલું વાગવું. આ સંપૂર્ણ શરણાગતિ એટલે પ્રભુને પ્રિય છે. પણ આપણે ત્યાં તો યુગલ ગીતમાં મહાપ્રભુજી કહે, ઠાકોરજી વેણુનાદ કરે તો 3 પ્રકારની સુધા પ્રભુ ભાવે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા, સર્વા ભોગ્યા. કઈ તરફ દ્રષ્ટિ કરીને વેણુ વગાડે એના પર આધાર રાખે કોના માટે વગાડે છે. ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર, નીચે, સામે, જેવી દ્રષ્ટિ એના માટેની વેણુનાદ. એમ યુગલ ગીતમાં મહાપ્રભુજી સુબોધીમાં સમજાવે છે. વેણુના પણ દરેક છિદ્રોના ભાવ છે. વેણુનું પણ આખું સ્વરૂપ છે. ઉપરનું છિદ્ર સ્વામીજીના રસપાત, એમ બધા છિદ્રો સાથે સાત છિદ્રોની ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે કે એક એક છિદ્ર કોના કોના માટેનું છે. ઠાકોરજી વેણુ હસ્તમાં ગહે એમાં પણ ભાવ છે કે કોના માટે ધારણ કર્યું છે. ચલો અષ્ટ સમયમાં કેટલી વાર વેણુ હસ્તમાં ઠાકોરજી ધરે? મંગળામાં આવે કે નહીં? શૃંગારમાં, હા શૃંગારમાં વેણુ હસ્તમાં ધરીએ. રાજભોગ કેમ વેણુ વેત્ર ધરાય ને રાજભોગમાં? ત્યારે સરી જાય ત્યારે વેણુ વેત્ર ધરી આરતી ધરીએ, બતાવીએ ને. સંધ્યા આરતી એમાં પણ વેણુ વેત્ર ધરીએ ને શયનમાં. એમાં પણ એક એક ભાવ બતાવ્યો કે શૃંગારમાં ઠાકોરજી કોના માટે ધરે તો કે સ્વામીજી અને દેવાંગનાઓને મોહિત કરવા માટે વગાડે છે. રાજભોગમાં ઠાકોરજી ધરે ત્યારે ચંદ્રાવલીજી અને અન્ય જીવોને મોહિત કરવા માટે વેણુનાદ કરે છે. જ્યારે સંધ્યા આરતી સમયે વેણુ ધરે ત્યારે ગાયોને મોહિત કરે, ગોપીજનોને મોહિત કરે છે. અને શયનમાં ઠાકોરજી વેણુનાદ કરે ત્યારે વ્રજભક્તો અને પક્ષીઓને એ વેણુ દ્વારા મોહિત કરે છે પ્રભુ. અને આખું વેણુ ગીતના પ્રસંગમાં તો ઘણું બધું ચર્ચા કરી શકાય કે ઠાકોર જ્યારે વેણુનાદ કરે છે ત્યારે કોને કોને રસનું દાન ઠાકોરજી કરે છે. કારણ કે એ શબ્દની સાથે એ નાદની અંદર સુધા પધરાવેલી છે, અને નાદના માધ્યમથી એ સુધા ગોપીઓના કર્ણમાં જઈ હૃદયમાં જાય, અને ગોપીઓ જ્યારે યુગલ ગીત ગાય અને ફરી કર્ણના માધ્યમથી હૃદયમાં જાય ત્યારે એ રસ સ્થિર થાય છે. આખીની પ્રક્રિયા બતાવી છે. કારણ કે આ એકમાત્ર વિશ્વનો એવો પ્રવાહ છે વેણુનાદનો કે જ્યારે સાંભળો ને પ્રવાહમાં આવો ત્યારે ઉદ્ગમ તરફ તમને ખેંચીને લઈ જાય. બાકી જેટલા પ્રવાહ હોય, નદીમાં કંઈક વસ્તુ નાખો, જો નદી નીકળતી હોય એ તરફ ન લઈ જાય, એનાથી વિરુદ્ધ લઈ જાય. પર યે નાદ એસા હૈ. આપણે ત્યાં તો કહેવાય કે રેણુ વેણુ ને ધેનુ, આ 3 જો કૃષ્ણ સાથે ન હોય તો કૃષ્ણ કૃષ્ણ ન લાગે. એટલે કહ્યું વેણુર મધુરો, આગળ કહ્યું રેણુર મધુરા. રેણુ પણ વ્રજની મધુર છે. તો વ્રજમાં કેટલા પ્રકારની રેણુ, ક્યાં ક્યાં રેણુ મળે, કઈ કઈ રેણુ ગ્રહણ કરવાની? તો વ્રજમાં રેણુ 3 સ્થાન પર પ્રાપ્ત કરવાની. સૌથી પહેલી રેણુ ક્યાં? सबसे पहले प्रभु की चरण रज है यमुना जी के तट पर. કારણ કે યમુનાજીની શોભા જ એ તટમાં પણ છે ને જલમાં પણ છે. અને જલ કરતા પણ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. ઘણી વાર લોકો કે અમે વ્રજમાં ગયા પણ યમુનાજી નહોતા બિરાજતા. અરે યમુનાજી કેવલ જલમાં નથી વહેતા, એ ત્યાંના કણ કણમાં બિરાજમાન છે. અને એટલા માટે તો આપણે કે કાત્યાયની દેવીનું પૂજન કર્યું, કાત્યાયની દેવી બનાવ્યા તો શેમાંથી બનાવ્યા? યમુનાજીના તટમાં રહેલી રજથી જ ને, જલથી થોડી બનાવ્યા. અને એટલે પ્રાચીન સમયમાં તો યમુનાજીની સેવા પધરાવતા, ગુસાઈજી પધરાવી કિશોરીબાઈને તો યમુનાજીના તટની રજ જ પધરાવી. યમુનાજીની સેવામાં આ 3 આપણે ત્યાં રજ, ચિત્રજી અને લોટીજી, આ 3 સ્વરૂપે સેવા બિરાજતી હોય છે બધાને ત્યાં. તો પહેલી રજ રેણુર મધુરો, એ માધુર્યની સાક્ષી રેણુ પહેલી ક્યાં છે? તો કે યમુનાજીના તટમાં.
એમ તો યમુનાજીની લહેરો આવતી હોય ને ત્યારે પણ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, એ લહેરોમાં પણ રજ ચળકે તો એમ લાગે જાણે કંકણના મોતીઓ ચળકતા હોય. બે જગ્યાએ યમુનાજીમાં વિશેષ મહત્તા છે. એક તટ અને બીજો પુલીન. તિહારો પુલીન મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો પુલીન મોહી ભાવે. એટલે કે બેટ હોય ને, જેમ યમુનાજીનો પ્રવાહ વહેતો હોય થોડું જમીન ઊંચો હોય એને કહેવાય પુલીન. તો આ બે જગ્યાએ લીલા થાય છે. એમ તો યમુનાજી પર ચર્ચા કરીશું ત્યારે વિસ્તારથી ચર્ચા કરીશું, પણ પહેલી રજ યમુનાજીમાં. અને રજ સાધારણ નથી. કેવી છે? મુકુંદ. અને કોની છે? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદર. એટલે તો વેણુ ગીતમાં પણ જયારે યમુનાજીની નદીની વાત આવી ત્યાં પણ ગોપીજનોએ આ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે. નદ્ય સદા તદુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુરમી ભુજૈર મુરારે ગૃહંતી પાદયુગલમ કમલોપહારા. આ ગોપીજનોએ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો એટલે મહાપ્રભુજીએ પણ યમુનાષ્ટકમાં મુરારી શબ્દનો પ્રયોગ કર્યો. કારણ કે આ રજ કેવી છે કે ભક્તિમાં આવતા સગળા પ્રતિબંધોનો નાશ કરનારી છે. મુરારી પ્રભુની છે. તો પહેલી રજ ત્યાં. બીજી રજ ક્યાં? ગિરાજની તરેટીમાં. વ્રજ રજ મેં રોટત ગોવિંદ કુંડ મેં નાઈએ. બીજી રજ ગિરાજની તરેટીમાં. ત્યાં નિત્ય ઠાકોરજી પધારે છે. મહાપ્રભુજી પણ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. તટમાં રહેવું, ત્યાં રહેવું આનંદ આવે છે. તરેટીમાં રહેવું. બે તો સ્થાન ભક્તો માટે, યમુનાજીનો તટ, ગિરાજની તરેટી. તો ત્યાં બીજી રજ. અને ત્રીજી રજ ક્યાં? તો કે વૃંદાવનમાં. તો આ તો થયું રેણુર મધુરો પ્રભુની રજ. પણ બ્રજમાં કોના કોના ચરણની રજ છે? કયા રજની મહત્તા છે? તો પહેલા પ્રભુની રજની તો વાત કરી. બીજી રજ છે ગોપીજનોના ચરણની રજ. કારણ કે ઉદ્ધવજી પણ ભગવાન 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 કરતા કરતા વ્રજમાં આવ્યા. ગયા ત્યારે બોલ્યા વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિષ્ણ સહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રય. ત્રિલોકને જે પાવન કરી રહી છે એ છે ગોપીજનોના ચરણની રજ. એની પણ મહત્તા છે. ત્રીજી રજ કઈ? તો કે ગોરજ, ઠાકોરજીના ગાયોની રજ. કે જે રજ માટે ભક્તો લાલાયિત રહે છે. અને આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ સૌથી ઉત્તમ, અમારે તો વલ્લભપુરના લગ્ન હોય તો એક જ મુહૂર્ત લખ્યું હોય, ગોધુલી બેલા. મુહૂર્ત શાસ્ત્રમાં ઉત્તમ મુહૂર્ત કહેવાયું છે કે જ્યારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એમના ચરણથી ખુરરજ અને ખુરની રજ ઉડતી હોય, એ સૌથી પવિત્ર સમય કહેવાય. તો વ્રજમાં ત્રીજી રજ છે ગાયોની રજ. આપણે વ્રજમાં જઈએ ને, વ્રજની ભૂમિનો સ્પર્શ કરીએ ને ત્યારે આવો ભાવ કરવો, આ રજને પ્રભુના ચરણોનો સ્પર્શ. સ્વામીજી, ગોપીજનો, અમારા મહાપ્રભુજી, ગુસાઈજી, સાથે લાલજી, આજ સુધીના સમસ્ત વલ્લભકુલ, આજ સુધીના અનેક વૈષ્ણવો, આ બધા જનોનો સ્પર્શ આ રજને થયો છે. અને એ રજમાં આવવાનું માનું સૌભાગ્ય મને મળ્યું છે. ટિકિટ કપાઈને તો કોઈ પણ જઈ આવે, પણ યાત્રા કરવાનો, વ્રજયાત્રાનો તેને જ અધિકાર મળે. આગળ આગળ ગુરુજનો વલ્લભકુલ ચાલતા હોય, એમની ચરણધૂળ ઉડતી હોય, પાછળ પાછળ વૈષ્ણવ ચાલતા હોય, એમની ચરણધૂળ ઉડતી હોય. અને એ રજ જ્યારે આપણા માથા પર લાગે ને ત્યારે આ દેહ વ્રજયાત્રાનો અધિકારી બને છે. બાકી જગ્યાઓમાં તો કોઈ પણ જઈ શકે છે, પણ અધિકાર તો ત્યારે મળે જ્યારે રજનો. અક્રૂરજી પણ જ્યારે વ્રજમાં આવ્યા, ચરણ ચિહ્ન દેખાયા, ત્યારે સૌથી પહેલા વ્રજમાં આળોટ્યા છે અક્રૂરજી. આ રજની મહત્તા છે. એટલા માટે કહું રેણુર મધુર. આ રેણુ મધુર છે એમ કહ્યું. અને અનેક અનેક ભગવતીઓ નાગપત્નીમાં કે અમે તો રજ જોઈએ છે, બીજું કાંઈ જોઈએ. એવા ઘણા ચરિત્રો સ્તુતિઓમાં પણ રજની યાચના કરી છે. અને એટલા માટે તો આપણે ત્યાં પણ જ્યારે સેવામાં જઈએ ત્યારે પહેલા ચરણામૃત, કારણ કે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિને પણ મુક્તિ આપીવાનું સામર્થ્ય જે રજમાં છે એ છે આ વ્રજની રજ. એટલે તો ઉદ્ધવજીએ માંગ્યું આશા મહો ચરણ રેણુ જુષા. કોઈ ગુલમતી બનાવજો જેથી ગોપીજનો જલ ભરવા જતા હોય અને એમના મસ્તક મારા, એમના ચરણારવિંદ મારા મસ્તક પર પડી જાય તો આ જીવન ધન્ય થઈ જશે. એટલે કોઈ રેણુર મધુરો પાણી મધુર. પાણી એટલે શ્રીહસ્ત. આપણે ત્યાં પાણી ગ્રહણ કર્યું એટલે હસ્તનું ગ્રહણ કર્યું. એ પાણી મધુર, એ હસ્તનું ગ્રહણ કરવું એ પાણી છે. અને એ મધુર છે. સિર પર ધરી નિજ પાણ વલ્લભાખ્યાત. જેના મસ્તક પર આપે હાથ રાખ્યો એ તો નિર્ભય થઈ ગયો.
એટલા માટે હાથ બહુ મહત્વનો છે. હાથ ચરણમાં લાગે, હાથ હાથમાં મળે, હાથ ખભા પર આવે, હાથ પીઠ પર લાગે અને હાથ માથા પર લાગે, પણ દરેક વખતે ભાવ જુદો. ચરણમાં હોય તો વંદના, હાથ હાથમાં આવે તો સાથ, હાથ પીઠમાં લાગે તો પ્રોત્સાહન, હાથ ખભા પર આવે તો સંગાર, હાથ માથે આવે તો આશીર્વાદ બની જાય. એ જ હસ્ત છે, પણ ક્યાં સ્પર્શે એનો આખો ભાવ બદલાઈ જાય. પાણીર મધુર, અને પ્રભુનો હસ્ત જેના માથે પડે, કોના કોના માથે પ્રભુનો હસ્ત રહ્યો. જો પ્રભુએ પોતાનો હસ્ત કોના ચરણ પર લગાવ્યો, કોના હાથમાં હાથ આપ્યો, કોના ખભા પર હાથ મૂક્યો અને કોના માથે હાથ મૂક્યો, બધી ચર્ચા કરી તો આખી કથા કરવી પડે. તો પાણીર મધુર એમ કહીને આગળ કહ્યું કે પ્રભુ આપના તો હસ્ત પણ મધુર છે. આગળ કહ્યું પાદવ મધુર, આપના ચરણ મધુર છે. અને ચરણારવિંદની તો આખી ગાથા જ અમારા ગોપીજનો પણ કહે છે. લક્ષ્મીજીના નિવાસ રૂપ, તૃણચરોની પાછળ જનારું, વંદન કરે એના પાપોનું કર્ષણ કરનારું, એવું આપનું ચરણારવિંદ. તો પ્રભુના ચરણારવિંદ કેવા છે? અને એમાં રહેલા 16 ચિહ્નો, એની પણ ઘણી બધી ચર્ચા છે. અને એની ચર્ચા કરવા જઈએ તો ખરેખર 7 દિવસ જોઈએ. કારણ કે એક ચિહ્નોની કેટલી મહત્તા ને કેટલી ગાથા ગવાઈ છે. ત્યારે જેમ ચરણ વંદના, ચરણનું માધુર્ય, ચરણ દ્વારા ઘણી વસ્તુની પ્રાપ્તિ આપણે ત્યાં કહી છે. એનાથી આશીર્વાદ પણ છે, પણ અહીંયા માધુર્યની વાત છે. એટલે કોઈ બિલગ વાત છે કે ચરણારવિંદ દ્વારા માધુર્ય પ્રગટ્યું છે. તો એની પણ ઘણી રસમય ચર્ચાઓ છે. આપણા આચાર્યો ભગવદીઓ અનેક પ્રકારના કીર્તનો ગાન કર્યા છે અને એના મધુરતાની પણ વાત કરી છે કે ચરણારવિંદ દ્વારા ઠાકોરજી કઈ રીતે કૃપા કરે છે. પણ ચરણારવિંદ આટલી રીતે કૃપા કરે, 4 રીતે. એક ચરણ સ્પર્શ, ચરણોદક, ચરણ રજ અને ચરણ ગંધ. આ 4 રીતે આશીર્વાદ મેળવાય. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. કેવલ ગંધ માત્રથી તામસ જીવોના ઉદ્ધાર થઈ ગયા મહાપ્રભુની કૃપાથી. ચરણોદક અચ્યુત દાસને મળ્યું ને નેત્રોમાં લગાડ્યું તો પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. ચરણ રજ ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો ઇન બિન ઓર કછુ નહીં ભાવે ઇન ચરણન કો નેરો. તો ચરણ, તો વિચાર કરો, ચરણ રજ જેની આવી હોય, ચરણ ગંધ, ચરણોદક આવું હોય તો ચરણ સ્પર્શમાં કેવું સુખ હશે. જેને આ ચરણ સ્પર્શ મળી ગયા એને કેવો આનંદ હશે. કારણ કે ચરણોના માધુર્યની વાત કરી છે. આ 4 રીતે ચરણારવિંદ કૃપા કરે છે. અને એક ચિહ્નોની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જોઈશે. કારણ કે ધ્વજ, અંકુશ, કમલ, વજ્ર, સ્વસ્તિક, અષ્ટકોણ, જવ, ઉર્ધ્વ રેખા અને ડાબા ચરણમાં બીજા ચિહ્નો, એની જે ચર્ચા કરવામાં આવી છે. અને દરેકના ચરણારવિંદના જે ચિહ્નોના ફળ આપણે ચરણારવિંદનું ધ્યાન કરીએ ત્યારે આ એક ચિહ્નોનું સ્મરણ કરવામાં આવે છે. અને દરેકમાં એ માધુર્ય બિરાજમાન છે. અને એટલા માટે કહ્યું આગળ નૃત્યમ મધુરમ. પ્રભુ આપનું નૃત્ય મધુર છે. હવે પ્રભુ ક્યાં ક્યાં નાચ્યા છે? કયું કયું નૃત્ય મધુર છે? તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી, પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર, બિમ 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 બિનતિ કરત નાગ વધુ આઈ. કાલિય નાગની ફણા ઉપર નૃત્ય, નૃત્યમ મધુરમ. બીજું નાચત કૃષ્ણ નચાવત ગોપી. આપણે ત્યાં આવી છે ને, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જારી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રતે પછી હાઈ તુરી વિપાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક ચુલ્લુ ભર છછિયા માટે એક પાત્ર આવે હલકું, જે બહુ ઊંડું ના હોય, છછિયા કહેવાય. અને એના માટે ત્રિલોકનો નાચ નાચે છે ગોપીઓના આંગણામાં. યહ નિત નેમ યશોદા જો મેરે ત્યાર હી લાલ લાવન કો. અને આમ આ ગોપીઓના ભાવ માટે નાચે. ત્રીજું નૃત્ય રાસ, જે મહારાસનું નૃત્ય છે. નાચત કૃષ્ણ મહારાસમાં નૃત્યમ મધુરમ. વો ભી મધુર હૈ. ગોપીના આંગણામાં એકવાર ઠાકોરજી આવ્યા, કેવા લાગ્યા? થોડો સો માખન દેગી, लाला पहले नाच के दिखा, पर मैं नाच लूं और तू नहीं देवे तो? और गोपी कहने लगी मैं दे दूं और तू नहीं नाचे तो? ऐसो करे मैं नाच तो जाऊं और तू मकू आरोगाती जाए. અને ઠાકોરજી છમ 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 કઈ નાચે છે અને ગોપી પોતાના શ્રેષ્ઠથી લેવા माट लिए माखन लिए. हमारे नटवरलाल का स्वरूप है ना, तो ठाकुर जी नाचते हैं, नृत्य करते हैं. तो कहा नृत्यम मधुरम. अनेक प्रकार की लीलाएं हैं नृत्यम मधुरम में.